રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે આજ છે ને જવાનું છે પિંડારા શિવકથામાં. બપોર પછીના ટાઈમમાં જવું બરાબર, કારણ કે સાંજના પ્રોગ્રામ છે. માયાભાઈ આહિર ને કલાકાર આવે છે 2-3, એટલે ત્યાં જાઉં. અને જો અહીંયા હાલે છે ગુવારનું શાક બનાવવાનું. કટાણામાં હું થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. દેખવા હુઆ કાંધી હાલે છે. હા, કાંધીનો સટ્ટો માર દીધો. કાંતિ ચાલુ થઈ ગઈ જો. છે ને મિત્રો કાલનું જો પીણું છે ખોલેલું બરાબર. આના ફ્યુઝ મગાવ્યા છે, હવે આવે ત્યાં થાય, કારણ કે ફ્યુઝ વિના હાલે એમ નથી. અને એક એમાં છે ને કટઆઉટની ડબ્બીનો પ્રોબ્લેમ છે. વધુ તો આપણે કટઆઉટની ડબ્બી આવે ને એનો પ્રોબ્લેમ છે. કટઆઉટની ડબ્બીથી શું થાય જોઈ લઈએ બરાબર. એવું બધું છે. આ ઉપર ફ્યુઝ બહાર નાખે છે અને ડબ્બીની શોર્ટ સર્કિટ ટૂંકમાં ઝીણી મોટી થાય તે જોઈ, નક્કર છે ને ફ્યુઝ બરેલી ઘડીકમાં બરાબર. જો મિત્રો જો જોરદાર આદર થયો, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. જો કાટના છે વાદળા થઈ ગયા ફૂલ. અને હવે શું થાય, જોરદાર વાદળા થયા અને આદરમાં વરસાદ થઈ ગયો. નક્કી નહીં આવું હોય તો આવે છાતા બરાબર. કયું જેઠી આ બધું સારો મેં આવવું હોય તો આવીએ ને, છાટા આવીએ તો તમારું બધું બગાડશે. જોરદાર આદર થયો મિત્રો. માવઠાની પૂરેપૂરી અસર થવાની છે. ફૂલ ગાજે છે મિત્રો. જો આમ દ્વારકા બાજુ અમારે હજી નથી આવ્યો વરસાદ બરાબર. કોક છાટા પડે છે. જો વીજના ઊભા હરાયા થાય. હા, જોરદાર વીજ થયા ઘણી અહીં. જો તો મિત્રો મેં ચાલુ થઈ ગયો. જો માવઠાની અસર, માવઠું ચાલુ થઈ ગયું. જો શું વાર લાગે આમાં બગાડતા હે. અને પવનતા જો ઝીકું મારે રોગો એ. અમારે ત્યાં ફરિયામાં ઓઢર થાય પણ પવન છે ને બહાર નીકળી તો ગુહાટી બોલે. જો માવઠું છે ને વિકરાળ રૂપ લઈ ગયું. આમ તો બહુ ડેન્જર છે. જો ઓલી બાજુ મેં દેખાય છે તેથી અટાણે જો ફૂલ શીખે તડકાનો ફૂલ તેજ નીકળો. અને મારે જવું છે જો શિવકથામાં. સાંજે પ્રોગ્રામ છે, બાયું જેવા બધું છે ને હકેલે છે. કાંતિનું આ બધા અંદર લીધેલું છાટા આવ્યા હતી. હા કઈ વાંધો નહીં. તો હું હવે જાઉં. સાંજે છે ને માયાભાઈ અને પ્રોગ્રામ છે તો હાલો નીકળી. આવી ગયા પિંડારા. જો 1 કિલોમીટર પણ લાઈન પીડી આવે 4 વ્હીલની. ટ્રાફિક એટલે ગજબની છે મિત્રો. જો નકરો જ્યાં જાઉં ત્યાં 4 વ્હીલ જ દેખાય. અને માણસો જો કથા ચાલુ છે. હવે તો આમ વિશ્રામમાં છે. વિરામ પછી આજે રાત્રે ભવ્ય શતવાણીનો દોર છે અને એ રાત્રે 9 વાગે શરૂ થશે. અત્યારે પણ ગરીબ લોકો છે ને નીચે જાય છે સ્ટેજ ઉપર. એ લોકોના દર્શન થઈ ગયા. નાલો આપણે ચક્કર મારી. જોરદાર રસોડું. જો ડોલિયું ભરેલો ડાયરેક્ટ. જો રસોડામાં છે ને આખે આખું ડોલિયું. જો રસોડું કયો નબળું કઈ બનાવવાનું જ નથી થતું ભાઈ. જો સાધુ સંતો મહંતો પ્રભુભા માણેક બેઠા મીટિંગ હાલે છે કંઈક.
બહુ ડખો થાય તે સમજાતું તો નથી. જો ખાઈ પી અને બધા માણસો આવી ગયા અહીંયા આરામ કરે બધા. પ્રોગ્રામની તો વાર છે હજી. કે મિત્રો હજી કલાક આવ્યા નથી પણ પબ્લિક જોવો છો તમે આખું ડેમ ભરું થઈ ગયું અત્યારે. હું સંપૂર્ણપણે મારી નિષ્ઠાપૂર્વક હું એમાં સેવા કરીશ. બાકીના જે લોકો આવ્યા છે એ સ્વયંસેવકોને સહકાર આપશે અને જ્યાં આપણું સ્થાન છે ત્યાં આપણે બેસી અને આપણે બધાએ આનંદ કરવાનો છે. આપણે આનંદ માટે મળ્યા છીએ, એકતા માટે મળ્યા છે, સંગઠન માટે મળ્યા છે, એક શક્તિ માટે મળ્યા છે. ભગવાન ડૂમ પેગો અત્યારે અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ આયોજિત આ શિવકથા પિંડારા પૂજ્ય પરસો પ્રસ્તુતિને ખૂબ તાળીઓના નાદથી વધાવી દીધી. તાજી દોયેલા બે કે ગાયના દૂધમાં જેમ તર જમી જાય ને એમ ડાયરો જમી ગયો છે. યદુવંશી આહિર સમાજના આંગણે
આજ સોનાનો સૂરજ ઉગ્યો છે, 5મો દિવસ કથાનો. અહીંયા દુર્વાસા ઋષિના આશીર્વાદ મળી રહ્યા છે. આજના આ ભવ્ય સંતવાણીના દોરમાં હજી આ મંચ ઉપર દેવરાજભાઈ ગઢવીની ઉપસ્થિતિ છે, શૈલેષ મહારાજની પણ ઉપસ્થિતિ છે. પૂજ્ય ગિરિબાપુ કથા સંભળાવી રહ્યા છે.